સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં જળ પ્રલય છતાં તંત્રની સંવેદના અડીખમ, કલેક્ટર બન્યા લોકસેવક, રાહત અને બચાવ કામગીરીએ પૂરગ્રસ્તોને આપ્યું નવજીવન। પૂરના પ્રકોપે થરાદનું ચારડા અને વાવનું ભાખરી ગામ બન્યું બેટ, જનજીવન ઠપ, તંત્રની મદદથી રાહમાં ફસાયેલા લોકોની વેદના હવામાં લહેરાઈ। અમીરગઢમાં પૂરના પ્રકોપે ઘેરાઈ કરુણા, બનાસ નદીએ એક યુવાનનો ભોગ લીધો, અજાણી લાશ મળતા પંથકમાં શોકની લાગણી પ્રસરી। અને વાસનાના ભોગીને મળ્યો કાયદાનો સબક, અમીરગઢમાં સગીરા પર દુષ્કર્મ કરનારને કોર્ટે 20 વર્ષની ફટકારી સખત કેદની સજા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે। કલેક્ટર મિહિર પટેલ પોતે ટ્રેક્ટર અને બોટમાં બેસીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો। તેમણે સુઈગામ CHCની મુલાકાત લીધી હતી અને દર્દીઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાથે પણ વાત કરી હતી। બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સંપર્ક વિહોણા બનેલા સુઈગામના 12 ગામો સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે। પૂરના પાણીને કારણે નડાબેટ 0 પોઈન્ટ રોડ પર તૂટેલા નાળાનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। કલેક્ટરના નેતૃત્વ હેઠળ 19 સમિતિઓ અને 13 નોડલ અધિકારીઓ 24 કલાક કાર્યરત છે। અત્યાર સુધીમાં 1700થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5 અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે। કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટી તંત્ર છેલ્લા 2 દિવસથી લોકોની વચ્ચે રહીને કામગીરી કરી રહ્યું છે। સુઈગામના કુચોસણ, જોરાવરગઢ, દુધવા અને સુઈગામ ગામોમાં પણ રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। રાહત અને બચાવ કામગીરીમાં NDRF અને HDRFની ટીમો પણ જોડાયેલી છે। આજે 1.5 લાખ ફૂડ પેકેજ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે પણ વધુ 1 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવશે। કલેક્ટરે થરાદ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વીજળી અને પાણીની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઝડપી કામગીરી કરવા સૂચના આપી છે। રાજ્ય સરકાર BSF જવાનોને કોઈ તકલીફ ન પડે તે માટે પણ કટિબદ્ધ છે। બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે। છેલ્લા 24 કલાકથી વરસાદ નોંધાયેલો નથી। આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના બરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો। હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા
ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ, રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે. ચોક્કસથી મુશ્કેલીનો સમય છે, પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે. હાલ બનાસકાંઠામાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે અને લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. ટીમ બનાસકાંઠા મોડી રાત સુધી રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય છે. જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ અને ભાભર તાલુકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી રાહત અને બચાવ કામગીરીનું સંકલન થઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વહીવટી અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. કલેક્ટરે થરાદના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને વીજળી, પાણી, ફૂડ પેકેટ અને રસ્તાઓની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં સિંચાઈ, નર્મદા માર્ગ અને મકાન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, પશુ આરોગ્ય, ખેતી અને નેશનલ હાઈવે જેવા મહત્વના વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ વિભાગો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી અને ભવિષ્યના આયોજન માટે જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોતે દરરોજ રાત્રે અધિકારીઓ સાથે બેસીને દિવસભર થયેલી કામગીરીની સમીક્ષા કરે છે અને આગોતરું આયોજન તૈયાર કરે છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને તેમને જરૂરી મદદ પહોંચાડવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. આ પરિસ્થિતિ અંગેની વધુ વિગતો અમે તમને જણાવતા રહીશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ, સુઈગામ, વાવ અને લાખણી તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં વ્યાપક નુકસાન થયું છે. મુસળધાર વરસાદને કારણે અનેક ઘરો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ મુશ્કેલી ભર્યા સમયમાં સામાજિક સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્ર લોકોની મદદ માટે રાત દિવસ કામ કરી રહ્યું છે. આ સંકટની ઘડીમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ અસરગ્રસ્ત લોકોની મદદ માટે પહેલ કરી છે. તેમણે તાત્કાલિક 50,000 ફૂડ પેકેટ અને પાણીની બોટલોની વ્યવસ્થા કરવા માટે યુવાનોની ટીમ બનાવી છે. ધાનેરાની બજાર સમિતિમાં ફૂડ પેકેટ તૈયાર થઈ રહ્યા છે, જેમાં સેવ, બુંદી અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યમાં અનેક સેવાભાવી યુવાનો સ્વયંસેવક તરીકે જોડાઈને પૂરા જોશથી કામ કરી રહ્યા છે. તેઓ અસરગ્રસ્ત પરિવારો સુધી આ મદદ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ મુશ્કેલીના સમયમાં ધારાસભ્યની આ પહેલથી પીડિત પરિવારોને મોટી રાહત મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તાર પૂરમાં જે સુઈગામ તાલુકો, વાવ, ભાભર, લાખણી, થરાદ એ વિસ્તારમાં જે હાલમાં વિકટ પરિસ્થિતિ એમને ખાવાની પણ પરિસ્થિતિ પોઝિશનમાં એમના ઘરમાં પાણી ઘૂસી હોવાને લીધે જે અન્ય સંસ્થાઓ અને જિલ્લાનું વહીવટીતંત્ર પણ સેવામાં હાજર છે. એ બાબતે માવજીભાઈ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અનુસાર જે અમને સૂચન મળ્યું એ પ્રમાણે સાહેબના દ્વારા જે ફૂડ પેકેટ 50,000 ફૂડ પેકેટ અને 50,000 ક્વોન્ટિટી માટે પેકિંગની તૈયારી અહીંયા ચાલુ કરેલ છે. જે બને એટલો પેકિંગ અમે રવાના અહીંથી કરાવીએ છીએ. 50-60 યુવાન અહીંયા કામગીરી કરે છે અને બાકીનું કામ હજી ચાલુ છે. ભાભર તાલુકામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભાભર તાલુકાના ચાત્રા ગામની સ્થિતિ પર કરીએ એક નજર. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા 16 ઇંચથી વધુ વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે અને રસ્તાઓ પણ તૂટી ગયા છે. ભારે વરસાદના કારણે ચાત્રા ગામની હાલત કફોડી બની છે. ગામમાં જવાના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા ગામનો સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગામના અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોએ ઊંચા સ્થળોએ આશરો લેવાની ફરજ પડી છે. છેલ્લા 3 દિવસથી વીજળી ન હોવાને કારણે પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની આંગણવાડી અને શાળાઓમાં જતા શિક્ષકોને પણ રસ્તા ઉપર ભરેલા પાણીને કારણે મુશ્કેલી પડી રહી છે.
દર્દીને લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને ઘણી જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. ગામ લોકો અને સરપંચે તંત્રને તાત્કાલિક સહાય અને પાણીના નિકાલ માટે પગલાં લેવા અપીલ કરી છે. હાલ ગ્રામ લોકો તંત્ર તરફથી મદદની રાહ જોઈ રહ્યા છે. ચાત્રા મેસપુરા ગામમાં 16 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 3 દિવસથી પાણી ભરાઈ ચૂક્યા છે. રસ્તામાં હાલવા જવાનો રસ્તો સાફ નથી. બહેનોને નિશાળમાં જવા માટે તકલીફ પડે છે અને વધતા ઢોરાને માલને તકલીફ પડે છે. પાણી બહુ ભરી ગયા છે. ગામમાં હાલ પરિસ્થિતિ ખરાબ છે. જવા માટે રસ્તો ખરાબ છે, બરાબર. વધતા લાઇટ નથી, પાણી પીવા માટે તકલીફ છે, બધી રીતે તકલીફ છે. ખેતી પાકમાં તકલીફ છે. ગુવાર, જાર, કપાસ, એરંડા, બધી રીતે તકલીફ છે. ચાત્રા ગામમાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે ચાત્રા ગામમાં સોલંકી વાસ્તે ત્યાં પાણી ફરી વળ્યું છે અને ઘર વખરીને ભારે નુકસાન થયું છે. તે ઉપરાંત ચાત્રા ગામના સંપર્ક બન્યું છે. મીડિયાવાળા પણ ત્યાં એક કાચા રસ્તામાં મહા મુસીબતે આવી પહોંચ્યા, તે બદલ તમારો આભાર માનું છું. પણ રસ્તાઓ જે અહીંથી રડકા હોય, ભાભર જવાનો રસ્તો હોય કે તેતરવા કે ઊંચો સણ, એમ 4 બાજુથી જોડાયેલા ગામને 4 બાજુ રસ્તાઓ બંધ છે. ગામમાં 3-4 દિવસથી વીજળી પણ બંધ છે, એટલે ગામની હાલાકી ભારે મુશ્કેલી છે. ડેરી પણ બંધ છે અને ગામની શાળા પણ બંધ છે. ચાત્રા મેસપુરા 3 દિવસથી વરસાદના કારણે આ પાણી ભરાઈ ગયા છે. એક તો ગામમાં તકલીફ છે, ગામમાં જવા માટેના રસ્તા બ્લોક થઈ જાય, બહેનો બેઠી છે. ચાત્રા જવરાતું નહીં, ખેતરામાં નુકસાન છે ખૂબ બધું. પાણી ખૂબ ભરાણ્યું છે. ગામમાં લાઇટ નહીં, પીવાનું પાણી નથી, ઢોરા કેટલાય મરે છે. 4 ઢોરોને 4 લાખવા માટે નહીં. ચાત્રા તો બિલકુલ જવરાતું નહીં, બહેનો બેઠી છે વાટ જોઈ. તંત્ર અહીંયા કોઈ પહોંચ્યું છે કે નહીં? હજી કોઈ આવ્યું જ નહીં. આય મામલતદાર, ટીડીઓ કે મામલતદાર આવ્યા હતા, કાલે આવ્યા હતા. આજ તો હજી કોઈ આવ્યું નહીં. મામલતદાર તો આવ્યા હતા. કોઈ વ્યવસ્થા કરી ગામમાં? ના, કશું અધિકારી નહીં. હાલ પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ તો જવરાતું નહીં ગામમાં. ચાત્રા ગામમાં જવા માટે બધી કોરાના રસ્તા તૂટી ગયા છે. 4 કોરા તૂટી જાય, ચાત્રા જવરાતું જ નહીં. બનાસકાંઠાના થરાદ પંથકમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. ભલે આજે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ શહેરીજનોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી જનજીવન ખોરવાઈ ગયું છે. આજે પણ થરાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના રસ્તાઓ 5મા દિવસે પણ બંધ છે. ખાસ કરીને કૃષ્ણનગર સોસાયટી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સોસાયટીના રહીશોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ખાવા પીવાની ચીજો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ફૂડ પેકેટ જેવી મદદ પણ જીવના જોખમે ભરાયેલા પાણીમાંથી પસાર થઈને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ સંજોગોમાં સ્થાનિક લોકોમાં નેતાઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તુલસીબેન પ્રજાપતિએ જણાવ્યું કે નેતાઓ વોટ લેવા આવે છે, પણ જ્યારે આવી આફત આવે છે ત્યારે કોઈ ફરકતું પણ નથી. અન્ય સ્થાનિક મહિલાઓએ કહ્યું કે હવે જો નેતાઓ વોટ લેવા આવે તો પહેલા તેઓ અમને પાણી કાઢવાની વ્યવસ્થા કરી આપે, પછી જ વોટ મળશે. સાહેબ, અમારે તો પાણી નથી આવતું અને નથી કોઈ ઘરમાં લોટ ખાવા, નહીં છોકરા બધા મરી જાય સીધા. હું આગળ કહો એમાં તમે લાઈટ નહીં, પાણી નહીં અને મચ્છર ખાઈ જાય. કોઈ બાઈને ડિલિવરી વાળો હોય તો સી રીતે લઈને જાવ? બોલો, કોઈ તમે આમાં કોઈ સગવડ મને ના આપો. તમારે વોટ લેવા હોય તો તમે દોડીને આવો. તમે આ આગળ તમે મીટિંગ કરો. ચાલી મીટિંગ કરવાની? બોલો. અત્યારે ભાજપ નહીં, અત્યારે કોંગ્રેસ ભાજપ કોઈ અમારું નથી હોય આગળ. સોસાયટી છે કૃષ્ણનગર, ટોકરિયા, અડીમાન, વીરવાસ. અમારા કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાયેલું છે. રવિવારના દિવસને 6 દાડા થઈ ગયા. હજી કોઈ સારવાર નહીં, કોઈ પાણી નહીં, કોઈ પીવાની વ્યવસ્થા નહીં, કોઈ રહેવાની નહીં. અમારા છોકરા સંડા ચો જાય, બિચારા ઘરમાં બેઠા છે ભૂખ્યા પેસા. હજી કોઈ આવી નથી યાર. અને વોટ લેવા આવે ને તારે બધાય કે બાપા મને આલજો, ઓલું કે મને આલજો. અને તારે કોઈ અમારે કાઢવાય નહીં આવે, કોઈ પાણી આલવા નહીં આવે કોઈ. પછી અમારા છોકરા ચો જાય બિચારા. અમને એક કોઈ ગાડી વાળા આવ્યા ને ખાવાનું આલી ગયા છે, બીજું કોઈ નથી આવ્યું. એક કાલ વિડીયો વાળા આવ્યા હતા, એ ફોટા કોઈ પાડી. સાહેબ, મારું નામ સામળભાઈ છે. આ સાહેબ આ પાણી બહુ છે. આપણે બારલી માતા આ રસ્તો બધો પેક છે. અમારે જવું હોય તો બજારમાં જવાતો નથી. છોકરા બીજા બધા ઘરમાં છે, બરોબર. આ રોકડિયા નોમમાંથી પાણી છે, આ પાણી છે, આ પાણી છે. કોઈ વ્યવસ્થા થતી નથી. 3 દિવસથી અમારે બહાર કેવી રીતે જવું છે? આટલે પાણી સાહેબ છે અમારી જોડે, બરોબર. હવે ખાવું કેવી રીતે, પીવું, રાંધવું કેવી રીતે, સંડાસ જવું તો તકલીફ બહુ છે, પેશાબ તકલીફ બહુ છે સાહેબ. બહાર નીકળાતું નથી સાહેબ. ઘરમાં પાણી છે સાહેબ. જ્યારે આનું કોઈ વ્યવસ્થા સાહેબ તમે કરી આપશો.
થરાદની અંદર વરસાદે તારાહી મચાવી હતી, જેના થરાદના અનેક વિસ્તારો છે પાણીના ગરકાવમાં થાય છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ કૃષ્ણનગર સોસાયટી, ત્યાં આગળ આપણે દ્રશ્યો બતાવવા પડશે. આપ જોઈ શકો છો તમામ દ્રશ્યો છે. આ એક પાણી છે કેડ પાણી, ત્યારે 3-4 દિવસ થયા બાદ થોડું પાણી સુકાય અત્યારે ઘૂંટણ સામે પાણી, પણ હજુ સુધી ઘરોની અંદર પાણી ભરાય. એટલે આ લોકોને છેલ્લા 4 દિવસથી ખાવાની નથી કોઈ વ્યવસ્થા, નથી જમવાની વ્યવસ્થા, નથી પાણીની વ્યવસ્થા કે નથી લાઇટ. આ લોકોને આક્ષેપ કે તંત્ર હજુ સુધી અમારા સુધી પહોંચ્યું નથી કોઈ પણ, અને જે સ્થાનિક લોકો છે તે પણ ખાવાની થોડી ઘણી મદદ કરી રહ્યા છે. એટલે જે કૃષ્ણનગર સોસાયટીની જો વાત કરવામાં આવે તો આ કને ભયંકર તારાજી સજાય છે અને તંત્ર દ્વારા કોઈ પણ કરવામાં નથી આવે તેવા એના આક્ષેપો પણ સ્થાનિક લોકો છે. હવે જોવાનું એ છે ક્યાં સોસાયટીનું પાણી ક્યાં વરસાદ વિરામ લીધા 2 દિવસ થયા હજુ સુધી સોસાયટીના પાણી સુકાયા નથી. હાજર રાજપૂત, બનાસકાંઠા, થરાદ. બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ અને પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. લાખણી તાલુકામાં પણ ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેને લઈને સરપંચ એસોસિએશને સરકારને યોગ્ય વળતર આપવા રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી સહિતના તાલુકાઓમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 36 કલાકથી વધુ સમય સુધી ભારે પવન સાથે અવિરત વરસાદ વરસ્યો છે. આ વરસાદ અને પવનને કારણે ખેડૂતોના ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતરોમાં તૈયાર થઈ ગયેલા બાજરી, કપાસ, દિવેલા, મગફળી અને ઘાસચારા સહિત બાગાયતી પાકો જેવા કે પપૈયા અને દાડમને પણ મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાખણી તાલુકાના તમામ સરપંચોએ એકત્ર થઈ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રમાં તેમણે સરકાર દ્વારા તાત્કાલિક ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. લાખણી તાલુકાના 53 ગામોના સરપંચોનું કહેવું છે કે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે, તેથી સરકાર તાત્કાલિક મદદ કરીને ખેડૂતોને સાથ આપે. આજની રજૂઆત એવી છે કે જે અત્યારે અતિવૃષ્ટિ થઈ, જે વાવાઝોડું આવ્યું બરોબર, એના અંદર સતત 3 દિવસથી વાવાઝોડું ચાલી રહ્યું છે, બહુ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો, વરસાદ પણ બહુ હતો. એટલે આપણા એક લાખણી માટે ને ઘણા બધા વિસ્તારોમાં પણ નુકસાન છે. એટલે અમે લાખણી તાલુકાના તમામ સરપંચશ્રીએ આવી અને મામલતદાર સાહેબ અને પીડીઓ સાહેબને અમે અમારું એક તો લેટર પેડ ઉપર એમને રજૂઆત કરી છે કે ભાઈ જે ખેડૂતો અહીંયા જેનું પાક ધોવાણ થયું, બાજરી બગડી હોય કે જે તે નુકસાન હોય, પાક હોય કે તેલબિયા હોય, તેમને પોતાનું વળતર મળી રહે દરેકને ખેડૂતને. અને જે તે છે એ અહીંથી પીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબ ઉપર કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને ફોરવર્ડ કરે અને ત્યાંથી ઉપરથી સરકારશ્રી અમારા લાખણી તાલુકાને આ જે નુકસાન થયું છે એની સર્વે માટેની ટીમ મોકલે અને ટીમ મોકલી અને અમારા લાખણી તાલુકાના દરેક ગામોના અંદર સર્વે કરી અને ખેડૂતોને પોતાનું વળતર મળી રહે પાકનું નુકસાન, એ જ અમારી આજની રજૂઆત. પશ્ચિમી બનાસકાંઠામાં લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભરમાં 4-5 તાલુકામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદ અને ભારે પવનના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. બાજરીનો પાક, જુવારનો પાક હોય કે મગફળી કે એરંડા, જમીન દોષ થઈ ગયા છે. તો લાખણીમાં વધારે પવનને લીધે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પણ કોઈ જાનહાનિ થઈ નથી. તો આજે લગભગ લાખણી તાલુકાના 53 ગામના વિવિધ સરપંચીઓ દ્વારા દરેક પોતપોતાના ગામમાંથી આવેદનપત્ર અને રજૂઆત સરકારશ્રી મારફતે મામલતદાર સાહેબ અને પીડીઓ સાહેબને આપી છે. અને રજૂઆતની અંદર ખાસ અમારી સૌની સરપંચીઓની રજૂઆત છે કે લાખણી તાલુકો ખેડૂતોને નુકસાન થયું છે, જેને કારણે અસરગ્રસ્ત તાલુકાની અંદર અમારો તાલુકો સમાવેશ થાય એવી અમે સરકારશ્રીને ખાસ અમારી ભલામણ છે. તો આ અસરગ્રસ્ત તાલુકો જાહેર કરી અને યોગ્ય ટીમો બનાવી અને ખેડૂતોને આ ભયંકર પાક નુકસાન થયું છે તેની અંદર સહાય મળે તેવી અમારી નમ્ર વિનંતી. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પૂરના પ્રકોપે થરાદનું ચારડા અને વાવનું ભાખરી ગામ બન્યું બેટ. જનજીવન ઠપ. તંત્રની મદદથી રાહમાં ફસાયેલા લોકોની વેદના હવામાં લહેરાઈ. અમીરગઢમાં પૂરના પ્રકોપે ઘેરાઈ કરુણા. બનાસ નદીએ એક યુવાનનો ભોગ લીધો. અજાણી લાશ મળતા પંથકમાં શોકની લાગણી પ્રસરી. અને વાસનાના ભોગીને મળ્યો કાયદાનો સબક. અમીરગઢમાં સગીરા પર દુષ્કર્મ કરનારને કોર્ટે 20 વર્ષની ફટકારી સખત કેદની સજા.
જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને ચારડા ગામમાં સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં 3500ની વસ્તી ધરાવતું આખું ગામ પાણીમાં ડૂબી ગયું છે. છેલ્લા 3 દિવસથી લોકો ઘરમાં પૂરાઈ રહ્યા છે. થરાદના ચારડા ગામમાં સતત 3 દિવસથી વરસી રહેલો ભારે વરસાદ અને પવનને કારણે આખું ગામ જળમગ્ન બન્યું છે. ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે તંત્ર માટે પણ દરેક જગ્યાએ પહોંચવું શક્ય નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થાનિક લોકો જ એકબીજાને મદદે આવ્યા છે. રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા કલાપી હોટલ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તેમને ટ્રેક્ટર પર ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. ગામના યુવાનો દ્વારા પણ બહારથી સામાન લાવીને લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. સ્થાનિક આગેવાન ડીડી રાજપૂતે પૂરગ્રસ્ત તમામ પરિવારોની મુલાકાત લીધી છે અને ખાતરી આપી છે કે કોઈ પણ જરૂરિયાત હોય તો તેઓ ખડે પગે ઊભા છે. ગામમાં ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને શાળાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર વરસાદ અને પવનને કારણે પાકને મોટું નુકસાન થયું છે અને કેટલાક પશુઓના પણ મોત થયા છે. વીજળી ન હોવાથી લોકો અંધારામાં રાત વિતાવવા મજબૂર બન્યા છે.
ગામ લોકોની એક જ માંગ છે કે વહેલી તકે પાણીનો નિકાલ થાય અને સરકાર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર આપવામાં આવે. 3 દિવસથી સતત 36 કલાક અમારા ગામમાં જે વરસાદ પડ્યો છે એના કારણે જે ગામની પરિસ્થિતિ છે એ 2015 અને 17 કરતાં પણ ગંભીર પરિસ્થિતિ અત્યારે થઈ છે. 15-17માં જે પાણી આવ્યું હતું એનાથી પણ વધારે પાણી ગામમાં અત્યારે છે અને નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારો પૂરેપૂરા અત્યારે પાણીમાં ગરકાવ છે. લોકોને સતત 3 દિવસથી ઘરને બહાર નીકળવું મુશ્કેલ છે. ત્યાં કોઈ વ્યવસ્થા એવી નથી કે જેથી કરીને લોકો બહાર નીકળી શકે. કમરથી પણ વધારે પાણી ત્યાં ભરાયેલા છે, બરાબર. જેથી કરીને તંત્રને પણ વિનંતી છે કે ત્યાં જેવી થાય એવી સગવડ કરી અને લોકોને મદદરૂપ થાય એવી અમારી બધાની ગામ લોકોની પણ માંગણી છે. પાણીની નિકાલ થાય એવી વ્યવસ્થા કાયમ માટે કરવામાં આવે. ગામનો જે મેઇન માર્ગ છે ત્યાં એટલું બધું પાણી છે કે ત્યાં બાઇક, ગાડી કે કોઈ વસ્તુ નીકળી શકે એવી પરિસ્થિતિ છે અને આજની તારીખમાં પણ ત્યાં પાણીની હાલત એવી છે કે ત્યાંથી કોઈ વ્યક્તિ નીકળી શકે એમ નથી. ઇમરજન્સીમાં કોઈ તકલીફ હોય, ડિલિવરી હોય કે કોઈ ઇમરજન્સી પ્રોબ્લેમ હોય તો કોઈ વ્યવસ્થા ત્યાંથી બહાર નીકળવાની છે નહીં. ચારડા ગામની અંદર પાણી ખૂબ અતિશય આવ્યું છે. 15 ને 17માં આવ્યું એના કરતાં ચારડામાં પાણી વધારે છે. હાઈવે માથે 3 થી 4 ફૂટ પાણી આવી ગયું છે અને ચારડા વળતા ગેટ માથે પણ અમારી જિંદગીમાં અમે ક્યારેય નથી દેખ્યું કે આટલું પાણી આવ્યું છે. અને ઘરોમાં લગભગ 1000 ઘરોની વસ્તી છે પણ 10% જ બાકી રહ્યો છે ને 90% ગામમાં પાણી ઘરોમાં પેસી ગયા છે. એમાં ભીલવાસમાં તો અતિશય વધારે પાણી છે. મેઘવાળવાસમાં બધે દરબારો રાજપૂત બધે ઘર પાણી ભરાઈ ગયા. કોઈ ઘરોમાં જીરા હતા, જીરા 200 બોરીથી વધારે અમારા ગામમાંથી જીરા બગડી ગયા છે. અતિશય વધારે ખૂબ જ મોટું નુકસાન છે ચારડાની અંદર. અને આવું તો 15માં નતું આવ્યું, કોઈ 17માં નથી આવ્યું. અમારી માંગ છે સરકાર અતિશય વધારેમાં વધારે ચારડા ગામની અંદર સહાય આપી શકે એમ. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વિકટ બની છે. સરહદી વિસ્તારોમાં જળપ્રલય જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના ડ્રોન વિડીયો સામે આવ્યા છે. ખાસ કરીને વાવ તાલુકાના ભાખરી ગામની સ્થિતિ અત્યંત ગંભીર છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા 70 કલાકથી વધુ સમયથી સતત વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે જનજીવન થંભી ગયું છે. વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિના ચોંકાવનારા ડ્રોન વિડીયો સામે આવ્યા છે, જેમાં ચારે બાજુ ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ભાખરી ગામ પૂરના પાણીથી ઘેરાયેલું છે અને છેલ્લા 70 કલાકથી ગામનો બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. ઢીમા વાવ સહિતના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. ગામ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વાહનો લઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં ન આવે, કારણ કે હાલની પરિસ્થિતિ અત્યંત જોખમી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે તેઓ હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે. પૂરના કારણે ગામમાં પીવાના પાણી, વીજળી અને ખાવા પીવાની ચીજવસ્તુઓની પણ સમસ્યા સર્જાઈ રહી છે. ડ્રોન ફૂટેજમાં દેખાતી તબાહીની પરિસ્થિતિ તંત્ર માટે એક પડકારરૂપ છે અને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે સરહદીય વિસ્તારોમાંથી તબાહીના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે. વાવના બાલુત્રી ગામની હાલત ખૂબ જ વિકટ બની ગઈ છે. સ્થાનિક યુવકે બનાવેલો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ જોવા મળે છે. બનાસકાંઠામાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જેમાં એક યુવકે વિડીયો બનાવ્યો ત્યારે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વાવ આખોલી માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો માટે આવન જાવન પણ મુશ્કેલ બની ગયું છે. બાલુત્રી સહિત આજુબાજુના અનેક ગામો પાણીમાં ઘેરાયા છે અને ભારે વરસાદના લીધે ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને તંત્ર દ્વારા રાહત કામગીરી તેજ કરવાની માંગ ઉઠી રહી છે. બનાસકાંઠામાં વરસાદી તબાહી હજુ યથાવત છે અને આગામી દિવસો સુધી વરસાદથી ભરાયેલા પાણી સ્થાનિકો માટે કેટલી મુશ્કેલી લાગે છે તે જોવું રહ્યું. જો કે હાલ તો તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ડીસા તાલુકાના નવી ભીલડીમાં જર્જરિત ગટર વ્યવસ્થાએ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગટરના ગંદા પાણી રોડ પર અને સોસાયટીઓમાં ફરી વળતા રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં આવેલ પટણીવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જવાની ગંભીર સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હાલમાં જ ગટરનું ગંદુ પાણી રોડ, રસ્તા અને સોસાયટીઓમાં ફરી વળતા રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ સમસ્યા લાંબા સમયથી છે,
છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. આ કારણે લોકોમાં પંચાયત વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પટનીવાસની બાજુમાં આવેલ રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આગળ પણ ગટરનું પાણી ઉભરાઈ જવાથી કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે નાના બાળકોના સ્વાસ્થ્યને પણ ગંભીર ખતરો ઊભો થયો છે. આજે રોષે ભરાયેલા રહેવાસીઓ તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટે નવી ભીલડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા તેમને જાણવા મળ્યું કે સરપંચ બીમાર હોવાથી અને તલાટી તાલુકાના કામ અર્થે બહાર ગયેલા હોવાથી કોઈ હાજર નહોતું. આથી ગ્રામજનોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું છે. ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માટે પ્રયાસ કરશે. શું સમસ્યા છે તમારે? અમારા છે ને કચરા વાળો ગત્તો આવતો નહીં, ગટર કાઢવા વાળો ગત્તો આવતો નહીં, કચરો લેવા તો બિલકુલ નહીં આવતો. 15 દાડે 20 દાડે એક વખત આવે. બરાબર. અને પાણી ગંદકી બહુ છે ને, ગટરનું પાણી છે ને ડાયરેક્ટ ઘરમાં આવે છે અમારા. અને રોગચાળા ને એકલા જીવડા છે ને તરી તરી બહાર આવે. અમારે સાફ કરી કરીને કેટલું આવીએ નિકાલના પાણી નિકાલ તો ગતું જ નથી. તમે જુઓ તો ગતું હેડતું જ નહીં પાણી. સફાઈ વાળો આવે તો અઠવાડિયે 10 દિવસ એક વખત આવે અને બોલાય તો નહીં આવતો, કગરીએ તો નહીં આવતો. ગટર ઉભરાઈ ગઈ છે. ગટર ઉભરાય તો બહુ. તમે જુઓ તો દિવસથી છે સમસ્યા. આજ લગભગ 15 દિવસથી આની આ સમસ્યા છે અને આમ ગણવા જઈએ ને તો 6 મહિનાથી આની આ સમસ્યા છે. જે દિવસે નાળા નાખે એ દિવસથી સમસ્યા છે. તમે રજૂઆત કરી? રજૂઆત 3 થી 4 વખત કરી કે વરસાદનું પાણી ભરાય તો નિકાલ કઈ રીતના કરવો. વરસાદનું તો ભરાય જ ભરાય પણ ગટરનું ભરાય. ગ્રામ પંચાયત તમને શું જવાબ મળે? ગ્રામ પંચાયત કે અમે કરાવી દઈશું. એટલે આવે એક દિવસ આવે જોઈને જાય વાત થઈ પૂરી, પછી બીજી વખત નહીં આવવાનું. કોઈ કામનો નિકાલ કરવાનો નહીં. ચાલો વાળા માણસોને છોકરાઓને બીમારી અને રોગચાળો ફાટી નીકળ્યો બરોબર, એના માટે અમારે શું કરવું? તમે કહેતા હો તમારેથી ન થતું હોય તો અમે તાલુકામાં જઈએ, કલેક્ટર ઓફિસમાં જઈએ અને આવેદન પત્ર આપીએ. બીજું તો શું કરીએ અમે? બોલો. નવી ભીલડી ગ્રામ પંચાયત અમે અમારા પટણીવાસની અંદર પાણીની ગંદકીની સમસ્યા લઈને અમે પંચાયતમાં આવ્યા છીએ, પણ પંચાયતમાં સરપંચ સાહેબ અથવા તલાટી સાહેબ હાજર નથી. એટલે અમે હવે પાછા જઈએ છીએ ઘરે અને રજૂઆત કરતા જઈએ છીએ. અમારા કામનો નિકાલ તાત્કાલિક ધોરણે કરી આપે. તો આ હતી નવી ભીલડીના ગ્રામજનોની સમસ્યા. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પોલીસે દારૂના કટેબદ્ધ વ્યાપારને રોકવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસે નાનુડા ગામ નજીકથી એક કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાર ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે સરહદી વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ કારને રોકાવી હતી. પોલીસે અન્ય વાહનની મદદ લઈને કારને ઊભી રાખી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના મોખતારા કાર ચાલક નટવરસિંહ શેરસિંહ દરબારની ધરપકડ કરી છે. કારમાંથી કુલ 1488 વિદેશી દારૂની બોટલ મળી આવી છે, જેની કિંમત અંદાજે 3,65,303 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 3,05,000ની કિંમતની કાર પણ જપ્ત કરી છે. આમ કુલ 6,70,303નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ધાનેરા પોલીસે હાથ ધરી છે. આરોપીને જેલના હવાલે કરવામાં આવ્યો છે. આ સફળતા બદલ ધાનેરા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. પાલનપુરના ખેમાણા ટોલ નાકા પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી પિકઅપ ગાડી ઝડપી લઈ 2 લોકોને દબોચી લીધા છે. પાલનપુર આબુ હાઈવે પર ખેમાણા ટોલ નાકા હાઈવે પર રોડ પર એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી અશોક લેલલની પિકઅપ ગાડી પસાર થતા તેને રોકી તલાશી લેતા પિકઅપ ગાડીમાંથી 9,91,000નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 912 બોટલો ઝડપાઈ હતી. પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી, મોબાઈલ સહિત કુલ 14,24,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગાડી ચાલક શાહરૂખ સબ્બીર હુસેન મલિક રહે જુહાપુર અમદાવાદ અને આદિલ ખાન મુનાર ખાન પઠાણ રહે દાણી લીમડા અમદાવાદને દબોચી લઈ આરોપીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીની સપાટી વધી છે, જેના કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે. અમીરગઢના જુનીરો ગામ નજીકથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીની આવક વધી છે. આ વધતા જળસ્તર વચ્ચે અમીરગઢના જુનીરો ગામ પાસે આવેલા બનાસ નદીના પુલ નીચેથી એક યુવકની લાશ મળી આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ યુવક ઉપરવાસના પાણીના પ્રવાહમાં તણાઈને અહીં પહોંચ્યો હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા નદી કિનારે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજુ સુધી આ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા માટે અને તેના પરિવારજનો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ હતા અમીરગઢથી દુઃખદ સમાચાર. આ યુવકની ઓળખ થયા બાદ જ વધુ વિગતો સામે આવશે. અમે આશા રાખીએ છીએ કે મૃતકના પરિવારજનોને ઝડપથી જાણકારી મળી રહે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અને વાસનાના ભોગીને મળ્યો કાયદાનો સબક. અમીરગઢમાં સગીરા પર દુષ્કર્મ કરનારને કોર્ટે 20 વર્ષની ફટકારી સખત કેદની સજા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અમીરગઢ તાલુકાના એક ગામમાં બકરા ચરાવતી સગીરા પર 2024માં દુષ્કર્મ આચરવાના કેસમાં નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ 4/9/2024માં 12 વર્ષ 11 માસની સગીરા પોતાના ઘરની બહાર બકરા ચરાવતી હતી. ત્યારે આરોપી સામળભાઈ બાબુભાઈ ધોરણા રહે વેરા તાલુકો અમીરગઢ વાળો સગીરાનું મોઢું દબાવી નીચે પાડી દઈ બળજબરીથી દુષ્કર્મ આચરી ભાગી ગયો હતો.
જે કેસ બીજા એડિશનલ સેશન્સ જજ અમિત જે કાનાણીની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સરકારી વકીલ દિનેશ કુમાર એચ છાપિયાની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી આરોપી સોમાભાઈ ઉર્ફે સામળભાઈ બાબુભાઈ ધોરણાને ભારતીય દંડ સંહિતાની કલમ 65(1) મુજબ તકસીરવાર ઠેરાવી 20 વર્ષની સખત કેદની સજા અને ₹10,000નો દંડ ફટકારતી સજા ફરમાવવામાં આવી છે। ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બનાસકાંઠામાં જળ પ્રલય છતાં તંત્રની સંવેદના અડીખમ, કલેક્ટર બન્યા લોકસેવક, રાહત અને બચાવ કામગીરીએ પૂરગ્રસ્તોને આપ્યું નવજીવન। પૂરના પ્રકોપે થરાદનો ચારડા અને વાવનું ભાખરી ગામ બન્યું બેટ, જનજીવન ઠપ, તંત્રની મદદથી રાહમાં ફસાયેલા લોકોની વેદના હવામાં લહેરાઈ। અમીરગઢમાં પૂરના પ્રકોપે ઘેરાઈ કરુણા, બનાસ નદીએ એક યુવાનનો ભોગ લીધો, અજાણી લાશ મળતા પંથકમાં શોકની લાગણી પ્રસરી। અને વાસનાના ભોગીને મળ્યો કાયદાનો સબક, અમીરગઢમાં સગીરા પર દુષ્કર્મ કરનારને કોર્ટે 20 વર્ષની ફટકારી સખત કેદની સજા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।